તો અત્યારે રાતના 12 વાગ્યા છે તો આપણે આ પાડી ઉતી છે કોથરો ઉડાડી દીધો ને આપણે રાજભાઈને કોથરો નાખ્યો તો પણ ભાઈ નીચે નાખી દઈએ ઘડિયા ઘડી કેમ કે એને ટાટ પડે પણ નથી માનતો ભાઈ કેમ કે કોથરો ઓઢું જ નથી કે રાતે 12 વાગ્યા અત્યારે તો આપણે રતન પણ અહીંયા આ પણ હોઈ ગઈ રતન આ તો શું છે કે જાગવું એટલા માટે પડે કે કૂતરા આવે ને જર પડતી હતી ને જરને ખેંચી ગયા હતા થોડીક જર તો પડી ગઈ બધી પણ હું બગાડી ગયો રહી ગયો એ ઘાટતી હોય બે આપણી પાડુડીને પણ અત્યારે ઓઢાડી દીધી કોથરો આ પણ હું બગાડ નીકળે એટલે પછી કૂતરું દોડે વધારે ભાઈ ખડેલી રહે એટલે મારવા દોડતી નથી મંગવું હોય ને તો જ મારવા દોડે અત્યારે બધી જો આરામથી ઉત્યું આ એક લેપ રાખ્યો ચાલુ ઓલો બંધ કરી નાખ્યો પછી અત્યારે આપણે પણ હોઈ જઈએ આવે ઘડીક વાર કૂતરા ના આવે તો હું જાગવું તો પડે જ ફરજિયાત મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ભેહુંને હાકી લીધી છે કઈ બાજુ કે કપાની ભેલાણમાં અહીંયા સીધે આમ આગળ છે આ બધા ત્યારે ઊંધા બહુ હાલે સર્વિસ કરવી પડે ગાડીની તો ભેહું જો ખાલી બે ને મારીને આગળ બધી ચડી ગઈ આ પાડો બાજવાના છે કેમ કે આપણી બે ભેહું હીટમાં આવી ગઈ એક બધાને મોર જાય એક ઈ છે અને આ સવારે એક ફેરે હવે થઈ છે પછી પાડો મૂકી દઈએ છીએ કારણ શું છે ને એ ખબર નથી પડતી ખડેલી સવારે થઈ ગઈ પાછી રિપીટ થઈ આ હજી બે હું રામ દોડું વાં છે તો આને બ્રેક મારવી પડે કા આમાં માડી નીચો સારો હે અમારા અહીંયા ચાલવા દે જ નહીં પાછી નહીં કે માંડી ખાઈ જાય બેહું માંડી ખાવે એમાં વીણી ખાય તો થાય હવે પાછી અને પાછી વારવાનું કરે ને પાડો હમણાં વારશે હું તો પાછી વાર લે ના વારે કેમ કે ચાકરી જ નથી રાખી બધા ભેગા થઈ જાય ને પછી એને બધી લાકડી લઈ એમ કે પલો બહુ લાંબો છે આપણે મયુરભાઈની વાડી છે ને એની ઓલી બાજુ છે બસ એ પાછી પાડા તારા દુશ્મન સામે જ છે સામે કાંઠે તે ઓલા પાડા ભાઈ જતા ને એ ભાઈનો આમ વાંઢ્યો છે ભાઈ વાડીમાં નહીં આવે અહીંયા આવશે તો બાંધીને આવશે પાડાને ઘરે ભાઈ તો બાંધીને આવશે પણ બીજો આપણો ભાઈબંધ છે ને મોરું એની પણ બેહું છે જ પાડો પણ છે તો હવે એને બાજે નહીં તો સારું હા લગભગ તો આ હીટમાં છે એટલે ખારો વધારે થાય કેમ કે આપણે અનુભવ છે એનો લાકડીને પડખે ચડવા નથી દીધો આ ખડેલીમાં કે ઓલી ખડેલીમાં એકેયમાં નહીં બેયમાંથી નહીં મારવા દોડે જો હજી ઊભી રહી ગઈ મંગો તો આપણે બધી પટા ચડાવી દીધી હવે થકવી દીધી એક બે એવી ચડાવી ના જઈ અત્યારે ને ખીલામાં જવાનું મારી કેમ કે લાકડી ભાંગી નાખી આપણી થઈ ગયો આમાં જો પાડા બજાવવાનો ભાઈબંધ આવી ગયો તમારું પાર્સલ તો બેહું બધી જો પટા ચડાવી દીધી આ ખેતર આવી ગયું પટે તો એમને નથી ચડી આખો ગરમીથી પલાઈ ગયો છે કેમેરે આમ ધૂળ આવી ગઈ હવે રેડી તો જો પટ્ટે ચડી ગયા હવે આ ભર પડ્યા એમાં રખડાવવાની છે તો અત્યારે જવા દઈ એમાં રસ્તો ગોતવાનો છે કઈ બાજુ છે એ અહીંયા હતું ખરો પણ બંધ કરી દીધો રસ્તો કપા નાઠી નાખે તો હવે અહીંયા જવા દેવાની છે રસ્તો બંધ કરી ગયા વાયર તૂટેલા છે અહીંયા આમાં રખડાવવાની છે ઘડીક વાર રખડી જાય તો આપણી બધી ભેહું આવી ગઈ છે કપામાં ચારવા માટે
હવે ઘડીક મોડો વિડીયો બનાવ્યો કેમ કે ભાગદોડ વધારે કરતી હતી ને એટલે પછી હવે ધીરી પડી ગઈ બધી કેમ કે ભર આ ઢગલા કર્યા હતા ને ઉડાડતા હતા બહુ. તો આપણી બધી ભેહું જો કપામાં રખડે હવે શાંત પડી ગઈ એટલે બધી આમની રખડે. બાકી જો ભર હારે હવે. તો આપણી આ ભેં જોઈ લ્યો કેમ મંડાવીને ઢગલામાં, કેમ કે ઢગલામાં છે ને ખડ બધું ભેગું કરી ઢગલા કરી દીધા છે. એમાં કપા ભેગું જ બધું કે વહી જાય ને અમારું ખેતર સાફ થઈ જાય. ઓલી બાઈ સાચી ભેગી થાય છે. તો હવે આપણી ભેહોને પાણી ઉપર રાખવાની છે કેમ કે આમાં તો આગળ ભેગું થઈ ગયું છે ભર. અહીંયા નાખે હવે અહીંયા બંધ કરી નાખ્યો રસ્તો ને આપણે પાણી પાઈ આવી પહેલાં. બધા છૂટા જ રખડતા હતા કંઈના ધરાણા. હવે તો આપણી બધી ભેહું છે ને પાણીમાં ઉતારી નાખી અત્યારે કેમ કે ધરાણ્યું છે ને એટલે પાણી પી લે અને પછી ઘડીક પછી 1 કલાક વળી ઘૂમરો મારી દે. ગાયો આ સાઈડ ઊભી રહી ગઈ, ભેહું આ સાઈડ છે. આજ પાડો થોડોક વકરી વધારી ગયો છે કેમ કે 2-4 દિવસનો ખાણા તગારા જડી ગયા છે. અને પાછી ખડેલીને તો મૂકી દીધી. સવારે 1 ફાલ થઈ ગઈ. હજી એક ઘરે બાંધી ભે બહારથી આવી હતી. જો કે આરે છે જ નહીં લગભગ. તો બાકી આપણી છે હવે જો એ બધી વારી છે. જોઈજે જો માર છે હવે આગળ જો બેને વારી લીધી. હવે આ છે ને અહીંયાથી સામે કાંઠે ચડી જાય ખડેલી. વાર ભૂતળું આવી. હવે 5 પાણી પી લીધું એટલે હવે આવી ગયા આમણી. ઘડીક વાર પાણી પીને બેહવા દેવી. ઘડીક વાર તડકો ભારે લઈ ગયો. હાલે ગોરી 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 જો પાણી મૂતને સામે કાંઠે ભાઈ ગયું તો પૂરું છે. આ ભલે જાય, આની વાહીની જાય. એ તો પાડો વારી લે હે લગભગ. તો જવા ના દે જ કેમ કે હવે વારી ભેં ખવાઈ ગઈ. હવે ગોતશે જડશે નહીં એટલે બધી ભેં નાખવા દે નહીં. કાંજો આજ ઠંડા પાણીમાં નાખશે ફાઇનલ છે. અંદર ઉતરી ભેને પાડાને પકડીને પછી ભેહોને કાઢી. તો આપણી બધી ભેહોને પાછી લીલા કપા મૂકી દીધી. સામે ખેતર ચારી લીધું હતું. આમાં ટ્રેક્ટર હાલતો હતો તો આપણે જવા જ દીધી. ભેહોને પૂછ્યું નથી કોઈને. વાઘવાળાને પૂછ્યું હતું તો વાઘવાર ભાઈ ના પાડી કે ભાઈ મેં રાખેલું છે. તો મેં કીધું તું ચાર બીજું. અને કપાને ભેલાણ ભારી હતી, લીલો છમ પડ્યો તો ચારી દીધી આપણે બધામાં. કેમ કે ભેહોને વારવી ના પડે. ઓલી બાઈ હેઠામાં જોવાનું ધ્યાન રાખવી પડે. કપા સારો છે ને કેરીઓ પણ સારી હતી. આમાં ઓલી બાજુ કેરીઓ વધારે છે. આ સાઈડ બકરા હાથ ખાઈ ગયા કેરીઓ. ને ટ્રેક્ટર નથી વાંધો એ છે આપણી. હવે ખર્ચો કરવો પડશે કાં તો. કેમ કે એક ટ્રેક્ટર છે પણ એ ઘરે છે આપણી. વાડીનું કામ હોય એટલે પછી અહીંયા ધક્કો ન મેળાવે ખાલી. તો હવે એક ખર્ચો કરી નાખીને ટ્રેક્ટર ટોલી તો બસ. તો અહીંયા આપણે કામ આવે કેમ કે કપા લીલો છે. તો હવે અહીંયા માલે ને ખાહે નહીં બહુ. આવો કપા હોય ને તો ભેહું ચારવાનું નહીં. ડાયરેક્ટ છે ને ટ્રેક્ટર ઉપાડી મજૂર રાખી ઘરે નાખી દેવાની. 3 ફાયદા ભેગા થઈ જાય. જો બારવા માટે આ કપાને હાથી જોતી તો કપાને હાથી જડી જાય. ભેહું ખાઈ લઈએ વધે એ પછી ઉકેડામાં વહી જાય ને ખાતરે થઈ જાય. 3 ફાયદા છે. તો અહીંયા કપા ખાઈ નહીં માલ. જો આમાં લીલો છમ પડ્યો ને કેરીયું એવી પડી. જોઉં જો સાંજ સુધી ટ્રેક્ટરનો મેળ આવશે તો બધું ભરી લે. હું નકર ભાઈને ભેગું કરીને 2 દિવસ રહેવા દેવાનું ઢગલા પછી હલગાવાનું જ છે. તો અત્યારે વાગી ગયા 1 ને હવે ભેહુંને હાંકવી છે. કેમ કે આપણે સામે નિયારા કંપની દેખાય છે ત્યાં અત્યારે હોરન વાગે છે. એ 1 વાગ્યાનો ટાઈમ છે એનું. તો જો ઓલી ભેહું ધરાઈ ગઈ. 2-4 ઉમાં ઊભી રહી ગઈ. બાકી તો હવે અડધી ચરે ને અડધી નથી ચરતી. તો હવે હાંકી જ લઈ કેમ કે હજી 2 વાગશે ઘરે પહોંચતા. અને તે જો વરણ વાગે જ છે અત્યારે. એ 1 વાગ્યાનો કાયમીનો નિયમ છે એનો. એક રવિવારને 9 વાગે બાકી વાગે. તો આપણે બધી ભેહોને જો પટ્ટો પકડાવી દીધો.
બધી હાલવા માંડી. આ સાઈડ નદી આવી ગઈ. આપણે ભાઈ બંધ અહીંયા જ રહીએ છીએ. સવાર તમને વિડીયો દેખાડ્યું હતું તો ભાઈને પાડા બજારનો શોખ છે. શોખ તો મને હતો પણ ઉતરી ગયો. તો એ ભાઈને પાડો છે અહીંયા. અત્યારે જાહે નહીં ભેહુની સાઈડ. આપણો આ પટ્ટો લઈ લે સીધો. આપણે ભાઈબંધ બીજી ભાઈબંધની વાડીમાં થઈને નીકળી જાવ. વાડીમાં નહીં જવું પડે, સીધું નીકળી જવાનું. આ બપોર પછી લગભગ વિચાર તો નથી આમાં આવવા દેવાનું. બાકી કાંઈ નક્કી ના કહેવાય. ત્યાં હું કપા ઉપાડે છે, કપા ઉપડી જાય. પાથરા પડ્યા ને તો એ એક ટક રખડી જાય. સારું ધરાઈ દઈએ. આમાં ખૂણામાં રખડાવશું ઘડીક વાર. તો આપણો ભાઈ બંધ સામે ઊભો છે ને, અમે વાતો કરીએ અત્યારે. કેમ કે એની બેહું ધરાઈ ગયા. આ સાઈડ બાંધી છે ગાયું. હવે હાથ ઊંચા કરે જો. ટ્રેક્ટર ઉપર બેઠો ભાઈ મિની લઈને. તો પટ્ટે ચડી ગઈ બધી હવે. કેમ કે હજી તો લાંબ ઢોળ હાલે નિરાતે. આપણે ભાઈબંધની વાડી આવી ગયા સાહેબ. ને એક ભાઈબંધ સામે કાંઠે રહીએ. એ બેહુંવાળા છે. જે આપણે ઓલી ગાય દીધી હતી ને પહેલાં ચોમાસામાં, તો અહીંયા છે ભાઈબંધ પાસે. બાકી તો આપણી આજ ભેગા ચારવાના હતા, પણ એને પાછું બીજું ખેતર જડી ગયું ને તો એમાં વયા ગયા નહીં. તો આજને કરવાથી પાડા બાજુ જ. આપણે કપાવાળું પણ ખાલી થઈ ગયું છે. જો ઉપાડી નાખશે તો આપણે કાલ પરમથી પાછી આવશે. એક ટક વરી રખડી જશે. સારું, ત્યાં તો આપણે સાંજે જ લેવાની છે, સવારે નથી રાખવી ભેગી. કે સાંજે ખાલી થઈ જાય તો સાંજે જ આવવા દે વધારે સારું. કેમ કે રાતે મોડે સુધી ચરે ને પછી માલને સીધો પટ્ટો પકડી લે. અત્યારે ચરે ને પાણી જોઈ. નદી તો આ રહી અહીં બાજુમાં છે, હાલે તો આપણી બધી બેહું જો અત્યારે હાલી નીકળી છે ને. ગાય ઉપર પાણી પડી ગઈ જમના. ઓલે તો કયું ને પાણીમાં જ બેસે. બેહું પાણી બેઠી રહે તો બેઠી જ છે. હવે છે બહાર નીકળી. એટલે 10-15 મિનિટ થઈ ગાયનો અમે ઊભા હતા, બેઠા તો હું અહીંયા. ગાય ઊભી હતી તો ઓલી એક નીકળતી નથી. આ બધી બેહું બેસી ગઈ. હવે બધાને પાટે ચડાવવા છે. કેમ કે 1:30 વાગી ગયા અહીંયા પહોંચાડવામાં જ. તો હવે જવા દઈ ઘરે. કેમ કે આપણે અહીંયા તો નદી બહેરી છે, એ આપણે જાય છે ને એ જ નદી છે. હા મેં આમ તેને ઘૂમરો ખાય ને પાછી આમ આવી ગઈ. અહીંયા ગોલાઈ ખાય ને પછી સીધી આપણે ઘર પાસે નીકળે. તો પછી વિડીયો આપણે સાંજે જ ચાલુ કર્યો છે. કેમ કે બેહું બધી ઘરે જ હતી. બપોર પછી ક્યાં લઈ નથી ગયા ને ઘરે નાખી દીધું, ખાઈ લીધું આને. બાકી હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો, દી હાથમી ગયો એટલે વેલેરી બાંધી દઈ. નકર વળી ગોતવાનું વાંધા પડે. બધા જો ચરે અત્યારે. વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે શોર્ટ ચાલુ કરવી જોઈએ. કેમ કે ઓલી બેટરી છેડા મારવાના છે હજી. તો આપણે આવું ઉકેડા ઉપર હે ને 3 લેપ આ બાજુ ને 3 લેપ આ બાજુ. અહીંયા બેટરી, અહીંયા છેડા અડાડી દેવાના. તો આ ચાલુ થઈ જાય તો એને ધર ખેંચી પિન મારવી જોઈએ. કેમ કે ભૂંડડા ના આવે ને એના માટે તેને આપણે દેશી જુગાડ બનાવ્યું છે. જો થઈ ગઈ ચાલુ. હા મેં લાઈટ દેખાય. આ દેશી જુગાડ પણ આમાં થોડોક એ થયો કે આમાં લાઇટમાં ફોલ્ટ છે. બેટરી હાલશે પણ આ 3 બરે તો ઘણું કહેવાય. બાકી હું ચરી લીધું એટલે બાંધી નાખી.